વલસાડ જિલ્લાના કપરાડાના વાવર ખાતેથી મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર જવા માટેના પગપાળા યાત્રા આખરે હવે રવાના થઈ ગઈ છે। ત્રંબકેશ્વર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ પગયાત્રામાં જોડાયા હતા। જો કે આ યાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે। આ વર્ષે પણ ભાવિક ભક્તો ત્રંબકેશ્વર પહોંચી ગંગા નદીમાં ડૂબકી લગાવી મહાદેવના દર્શન કરશે। આજે વાવર ગામથી નાથપંથી સંપ્રદાય જે દિંડી રૂપે વાવર મધુરના ફળિયા તુલસીરામભાઈ રામજીભાઈ દળવીના ઘરથી જે પ્રસ્થાન કરીએ છીએ એ અહીંથી દિંડી કાઢી પગદંડી તરીકે નીકળી અને ત્રંબકેશ્વર સુધી પગદંડી તરીકે ચાલીને ત્રંબકેશ્વર સુધી જાય। નિવૃત્તિનાથનું જે મંદિર છે ત્યાં દર્શન માટે આ દિંડી ત્યાં સુધી જશે અને ત્યાં 2 થી 3 દિવસ ભજન કીર્તનનો કાર્યક્રમ રહેશે અને ત્યાર પછી ત્યાં મહાપ્રસાદ બની અને એની સમાપ્તિ થશે। પરંતુ આજે અમારા ગામથી આજે દિંડી જે પ્રસ્થાન થાય એ ખૂબ જ આનંદની વાત છે કે અમારા ગામથી આટલે દૂર પગદંડી તરીકે ચાલીને અમારા જે સંત મહાત્મા ભક્તગણ એ ચાલીને જે ત્રંબકેશ્વર સુધી જાય તો ખૂબ હું ખુશી અનુભવું છું કે મારા ગામમાં કોઈ વ્યસન મુક્તિનો કાર્યક્રમ થઈ શકે કે વ્યસન મુક્તિથી મારા યુવાનો વડીલો એ વ્યસન મુક્તિથી દૂર થાય અને ભક્તિ માર્ગનો એક માર્ગ અપનાવે અને આપણા પોતાના ઘરમાં સુખ શાંતિ સુખમય અનુભવે અને વ્યવસ્થિત એમનો સંસાર ચાલે એના માટે ખૂબ સારી વાત છે કે અમારા ગામથી આજે પગદંડી તરીકે ત્રંબકેશ્વર જવા માટે તુલસીરામભાઈના ઘરથી પગદંડી પદયાત્રા નીકળે અને નીકળીને ત્રંબકેશ્વર સુધી જાતી છે। એ અમારા માટે અમારા વાવર ગામ માટે ખૂબ આનંદની વાત છે અને આમ ધીરે ધીરે 1 2 5 10 5 10 20 25 કરતાં ખૂબ માણસો એની હાથે જોડાયા અને જોડાઈને ધર્મ લીધો। ધર્મ લઈ અને આપણા જીવનમાં પરિવર્તન લાવ્યું અને ખૂબ શાંતિથી આજે અમારા ગામમાં લોકો જીવે છે। તો અમારા મહારાજજી છે કાલિદાસ બાબા એમના થકી જે આ દિંડી જે પ્રસ્થાન કરવામાં આવી છે અને એ અમારો ગુરુ છે એના થકી આ દિંડી ત્રંબકેશ્વર સુધી ચાલીને જશે અને નિવૃત્તિનાથનું જે ત્યાં દર્શન કરી અને ત્યાં સમાપ્તિ થશે। તો ખૂબ આનંદની વાત છે। ધન્યવાદ।